સાતમનું હું બનાવી દઉં બતાવી દઉં. જો આ તો પહેલાં તો તળેલી રોટલી બની. કાલનો દિવસ આખો દાડો રોધવાનું નહીં થતું. જો તો ગાઈસ બંકો આવી ગયો, આપણે કમબેક કરી દીધું. અને આપણો ભાઈ શિવબા નવું બાઇક લાવ્યા ને વેટ કર્યું. હેલો દોસ્તો, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. કેમ છો બધા? મજામાં ને મજામાં જશો. આપણું હાર્દિક સ્વાગત કરું. તો સવારમાં 8 વાગે બ્લોગ ચાલુ કરી દીધો આપણો ને ચા મૂકી દીધો ગરમ કરવા. બાર નાગેશનો ભાઈબંધ બે રમી ને જો નાગેશને ચીજાક જો શું કરો ગેમ રમી બે નવરાઈ દે કમળે નિહાળની જવાનું એટલે લોકેશન બતાવું જુઓ. અને મમ્મી કચરો વાળશો તો હવે આપણો ચા બા પી લઈએ અને નાવાનું શું તો નહીં લઈએ, પછી બ્લોગ કન્ટિન્યુ કરીએ. તો ચાલો કન્ટિન્યુ. તો ફાઇનલી ગાઈસ આપણો 8:30 થઈ જાય અને નહીં બેન આવી જાય જો. અને હવે શાક બતાવી દીધી મમ્મી. તો શાક બટાકો બધું મિક્સ અને આ બાજુ રોટલી ગળાય છે જો. આપણે ટિફિન બિફિન ભરી દઈએ પહેલાં. અને નાગેશને બધા ઘેર રીતે જો તો બતાવી દો બચ્ચા પાલટી એવું કરો જો લૂડો રમી બેઠા બેઠા. અને આપણે ટિફિન બિફિન ભરીને નાસ્તો વાસ્તો કરીને ચાલતા છીએ. તો ચાલો કન્ટિન્યુ. તો ફાઇનલી ગાઈસ આજ તો બાઇક નહોતું એટલે ચાલતા આવી ગયા જો સદીમાના મંદિરે. ઘણા દિવસ પછી બ્લોગમાં લીધા માતાજીને જો. અને બોદરા બહુ છે જો. તો ચાલતા જઈએ. ફાઇનલી ગાઈસ વાગમાં આપણો 9:30 થઈ જાય દુકાને આવી ગયા હતા જો. અને કચરો બધો કમ્પ્લીટ વાળી દીધો. અને આ બાજુ કોમ થોડું હતું લઈ લીધું કલરના કાચ સાફ કરવા જો. તો આપણો કલરના કાચ સાફ કરી દઈએ ને ગુરુવારની લાઇટે જતી રહી જો. હાથ દઈ જો તો લાઇટ બાઇટ જતી રહી. થોડો સાફ બાફ કરી દઈએ અને 10 વાગે ચાલી જઈએ પછી બ્લોગ કન્ટિન્યુ કરીએ. તો ચાલો કન્ટિન્યુ. તો ફાઇનલી ગાઈસ વાગમાં આપણો 10 વાગી જાય કનુજીને ચા લઈને આવ્યા ડેલીના પટો. અને રેલવે પર હવે હાથવીને જવું પડશે. તો જે બે થોડા સાઈડમાં જોઈ જઈએ અને કોમ વધારે એટલે ચા બાપીને કોમ ચાલુ કરી દઈએ પછી બ્લોગ કન્ટિન્યુ કરીએ. તો ફાઇનલી ગાઈસ વાગમાં આપણો 1 વાગી ગયો જો. હાલત પાર્સલ આવ્યા તો મોડું થઈ ગયું જમવાનું કે કોમ વધારે આવ્યું હતું એટલે. અને જો પાર્સલ લઈને હવે જમીને પછી બ્લોગ કન્ટિન્યુ કરીએ. તો ગાઈસ બંકો આવી ગયો આપણે કમબેક કરી દીધું. શું કહેવું બંકા કોક કહી દે તો કોક કહે હમણાં એ વિડીયો નહોતો આવતો પણ બહાર રહ્યા એટલે. અને હવે આવી ગયો આપણે થોડું બહાર ફરવા જતો થોડું એડજસ્ટમેન્ટ એટલે થોડું જોવા જેવું એટલા માટે આ ઉતારી ત્યાં બહાર જતો પહેલું ઉતાર્યું આપણે. અને એ આપણો શોર્ટ વિડીયો લઈ લીધો. સપોર્ટ કરજો ખાલી 1 નંબરનો શોટ સપોર્ટ કરજો ખાલી બસ. તો જય ગોવા મારા કહી દે જય ગોવા. હા તો ફાઇનલી ગાઈસ વાગવામાં આપણો 3 વાગી જાય. કનુજીને જોઈ ચાલીને આવે. અમે 2-3 દાડે કનુજીનો વિડીયો નહીં ઉતાર્યો પણ કોક દાડે લઈએ ને તો વિડીયોમાં સારા લાગી. દરરોજ ના લેવાય. રાત પાછો બંકાનો વિડીયો લીધો તો સપોર્ટ કરતા રહેજો. અને સાઈડ ઉપર ગયા હતા પછી બ્લોગ ઉતાર્યો નહોતો એટલો. તો ફાઇનલી ગાઈસ વાગવામાં આપણો 6:30 થઈ જાય ને આપણો દુકાનથી ઘેર આવી જાય જો. ઘેરના રસ્તે જઈએ છીએ. અને કોમ હતું એટલે પછી આપણો બ્લોગ ઉતાર્યું નહીં. ચમકા આપણો 7મ 8મની રજા પડે એટલે પછી કોમ જે હોય બધું પૂરું કરી દેવું પડે જો. અને ચાલતા જઈએ લોકેશન તો જોઈ લો. તો આપણે ઘેર જઈએ તો શું થાય જોઈએ બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. ફાઇનલી ગાઈસ વાગવામાં આપણો 7 વાગી જાય ઘેર આવ્યા. ઘેર થાચીને આવી જો. તો એ ચા મૂકી દીધો. દરરોજ મૂકાય પણ અમુક ટાઈમે લોકમાં લઉં નાયેલો જો. ચા મૂકી ગયો અને નાગેશ આવેલો. નાગેશ શું લાવે તમને બતાવી દો કન્ટિન્યુ. ગાઈસ ફાઇનલી આપણે રોડ ઉપર આવી જાય અને પહેલી મુલાકાત આપણે વાઘથી જ થાય એટલે બતાવી દો મને. આપણો મોન્ટુભાઈ કોક કહી દે કોક કે જય માતાજી. આટલા મેં એક ભાઈ છે ને એટલે તાજમહેલમાં ચા પીવા જવાનું કે
પણ એનું કહી દે. ના નહીં અને ભાઈ જો બીજો ભાઈ રોહિત લે પેટ્રોલ લેતા ને કરી અને સાગર અને એક નવો ભાઈ આવી ગયો તમને બતાવી દઉં. આપણો ભાઈ મહિન્દર અને આપણો ભાઈ શિવભા નવું બાઇક લાવ્યા ન્યુ એડ કર્યું. લાઇટો ચાલુ બાઇક બતાવું તમને જો લાઇટો બાઇટો એવી ચમ થતી નહીં. હા એ તો નાખું ભાઈ શિવભા નવું એડ કર્યું બાઇક. ટાઇટલ મારવાનું થાય કાલે જોઈ લેજો અને કમેન્ટ કરો ફટાફટ. ફાઇનલી ગાઈસ આપણો ઉનાળી ઘેર આવી જાય ના તો કાલ સાતમ ને એટલે આજે જો રોધાઈ દે. કાલનો દિવસ આખો દાડો રોધવાનું નહીં થતું. જો પબલી એક તો 9 વાગી જાય પણ રોધ કરે. કાલે સાતમ એટલે ભાઈ રોધવાનું નહીં થતું. જો બનાવી દીધું અને આપણે મંચુરિયમ લાવી અને બુંદીના લાડવા બાડવા એવું બધું લાવે તો ડાયરેક્ટ ઘેર જઈએ પછી લો કન્ટિન્યુ કરીએ. તો ફાઇનલ ગાઈસ આપણે ઘેર આવીને નહીં લીધું અને આપણામાં તો હોળા 9 છે હજુ ખાધું નહીં હવે ખાવાનું છે. તો આપણા ઘેર સાતમનું હું બનાવી તો હું બતાવી દઉં. જો આ તો પહેલાં તો તળેલી રોટલી બનાવી અને આ બાજુ સાદી અને આ બાજુ મોરી ખીચડી બનાવીએ અને આ બાજુ ગેસ બનાવી પપ્પા માટે અને આ બાજુ કઢી અને આ બાજુ ચૂરણનું શાક જુઓ. એટલે ખાસું બધું બનાવ્યું કાલ હોજ સુધી આપણે ખાવાનું છે એટલે કાલ હોજ સુધી કશું બનાવવાનું નહીં થતું. અને આ બાજુ મરચું હજી જુઓ અને આપણે મંચુરિયમ લાવ્યા હતા તે સાગરને થોડું ખાધું અને પછી બીજું નાગેશને આપ્યું ખાવા જુઓ. નાગેશ ખાય છે તો આપણે થોડી વાર જમીન પછી બ્લોગ કન્ટિન્યુ કરીએ. આપણે ગાઈસ ફાઇનલી ખાઈ લીધું અને નાગેશ સાતમ માટે પહેરવા લુગડા લાવ્યો તમને બતાવું. અને રોહિત એનો ઇન્ટરવ્યૂ આવી દે ચેવો એ લુગડા એ કહી દે રોહિત ચેવો હાથ કહી દે બરોબર નહીં. જો એ લુગડો લાવ્યો સર તો કાકાનો જો સર નાગેશ તારું કેવું અરે બળી સાગર તારું કેવું સાગર કહી દે હાથું. ના કોઈ નહીં કેવું આપણે તો ગાઈસ આપણે નાગેશ જે લુગડો લાવ્યો તો એનો ખાલી શર્ટ પહેરાયો તો શર્ટ આપણા જેવો હોય ને એટલે તો હું પહેરાવીને બતાવું. આ નાગેશનો શર્ટ હજુ અને ચીવડો બતાજી બધા શર્ટ બતાય. ગાઈસ વાગવામાં આપણો 10 વાગી જાય ને જો રોડ ઉપર બેહવા આવી ગયા બધા ભાઈઓ. જો દાંત તો હોય રોડ ઉપર રોડ ઉપર બેઠા આવીએ. જો કે રોડ પર તો નહીં બેઠા અને નાળા ઉપર બેસી જાય એકચ્યુઅલીમાં. બીજું તો કોઈ નહીં કહેવું વાગવામાં 10 વાગી જાય. તો આશા છે કે આજનો વ્લોગ ગમે તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી જય માતાજી. ચેનલ પર ના હોય તો સબસ્ક્રાઈબ કરી નાખો.